હેલો દોસ્તો, નમસ્તે. તો ચાલો આજનો વિડીયો આપણે ભાગ 13 બ્લાઉઝનું ફ્રન્ટ ભાગનું આપણે કટિંગ કરવા જઈ રહ્યા છે, ડ્રાફ્ટિંગ કરવા તો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. તો પહેલાં આપણે બ્લાઉઝ કેવી બનાવવાના તે આપણે આજે જોઈ લઈએ. તો જો આપણે આગળનો જે ભાગ ખરો એ આવી રીતના રાઉન્ડ આવશે અને આ શોલ્ડર આવશે, આ એનો મુંડો આવશે અને આ સ્ટ્રેટ લાઇન અને આ એની વેસ્ટ લાઇન. અને આપણે છે ને પ્રિન્સેસ કટ બનાવવાના છે, એટલે આ રીતના આવશે. જુઓ, આ દાટ આવશે આવી રીતના. અને આપણે આગળ રૂક રાખવી હોય તો આગળ રૂક પણ રાખી શકાય. શોલ્ડર છે ને આપણે 2.5 ઇંચ શોલ્ડર રાખવાના છે. ને એનું માપની વાત કરું તો હું તમને આમાં ડ્રાફ્ટિંગ કરી એમાં હું તમને માપ બી કહી દઉં. તો શોલ્ડર 14 છે અને 36ની ચેસ્ટ છે અને 30ની કમર છે. અને ફ્રન્ટની લંબાઈની વાત કરું તો લંબાઈ 15.5 લંબાઈ છે. આ સિમ્પલમાં તમને કહું છું. આ છાતી છે, કમર છે, એનું એપેક્સ ટુ એપેક્સ છે ને 10 ઇંચ છે. 10 આ એનું એપેક્સ છે. અને ચાલો આ ડ્રાફ્ટિંગમાં જોઈએ તો તમને વધારે ક્લિયર આવશે કે હું શું કહેવા માગું છું અને કેવું કહેવા માગું છું. બરાબર છે? તો વિડીયોમાં રહેજો. તો આપણો છે ને મિત્રો શોલ્ડર છે, આ ફ્રન્ટ છે એટલે શોલ્ડર જે બી શોલ્ડર હોય ને એનું ડાયરેક્ટ જ હાફ કરી દેવાનું છે. તો જોઈ શકો છો 14નું શોલ્ડર છે તો મેં ડાયરેક્ટ જ હાફ કર્યું. તો જોઈ શકો કેટલું આવ્યું 7. તો અહીંયા આપણે માપવાનું છે, જ્યાં લાઈન એક આ લાઈન ને એક આ લાઈન. તો ચાલો અહીંથી આપણે જોઈ લઈએ 7 ક્યાં આવ્યું. જોઈ શકો છો 7 અહીંયા આવ્યું ને, તો અહીંયા ડાયરેક્ટ 7 કરવાનું છે. અને અહીં ગાડી 1 ઇંચ ડાઉન એ ફિક્સ માપ છે. જોઈ શકો અહીંયા 1 ઇંચ કર્યું, 7 મૂક્યું અને ડાઉન કર્યું 1 ઇંચ અને 2.5 ઇંચ અહીં ગાડી આ પણ ફિક્સ માપ રાખશો. કારણ કે મોસ્ટ ઓફ તમારો આટલું જ માપ આવશે. એમ તો ગણતરી કરીને લેવાનું હોય પણ મોસ્ટ ઓફ તમારું આ જ માપ આવશે. તો તમે ડાયરેક્ટ આ લેશો તો બી ચાલે, પણ પરફેક્ટ તમારે હજુ જોવે ને તો ડિટેલ બહુ લોંગ વિડીયો બની જાય, બહુ ડિટેલમાં જાય વિડીયો. પછી તો હું ડિટેલમાં નથી જતો, ડિટેલમાં કહેશો તારે બનાવીશું તમને. હવે આપણે છે ને ચેસ્ટ લાઇન જોશે. એટલે ગાડી ચેસ્ટ લાઇનમાં છે ને તો ફ્રન્ટની લંબાઈમાં છે ને 36ની છાતી છે. એમાં આપણે ફોર્મ્યુલો યુઝ કરવાનો રહે 36/6 ઓછું 1.25. એટલે આ કાન નાખવાનું છે. તો આપણે આનો જવાબ કેટલો આવશે ખબર? 4.75. આ 4 છે તો એ કેટલો આવશે 4.75. એટલે 4.75 એટલે આટલું આવશે. તમને એવું કે આટલો નાનો શોલ્ડર નહીં રહે, આ આર્મ હોલ રહેશે, મોટો જ થશે. પણ ત્યાં તમે ખાલી જોઈ લો તો તમને વધારે ખ્યાલ આવશે. હવે આ તમને ખબર છે કે મેં 36ની છાતીનું કીધું. તો 36ની છાતી કેવી રીતના રહેવાની, એમાં બી 4 ભાગ કરવાના છે. અને આમાં છે ને ફ્રન્ટ ભાગ છે, આગળનો ભાગ આપણો આવ્યો. એટલે આમાં અહીંયા લૂઝિંગ છોડવાની રહેશે. તે લૂઝિંગ તમે 2 ઇંચ 3 ઇંચ પણ છોડી શકો છો, 2 ઇંચ બી અને 1.5 ઇંચ બી કરી શકો છો. 1 ઇંચ નહીં રાખવાનું કેમ કે બહુ ટાઈટ થઈ જશે બ્લાઉઝ. તો આપણે શું કરવાનું છે, જો 36 છે ને તો 2 ઇંચ લૂઝ કરીએ. આ 2 ઇંચ બી એટલું ફિટિંગમાં આવશે બ્લાઉઝ કે તમને એવું લાગશે કે 2 ઇંચ બધું ઢીલું એમ. તો એટલું બધું ઢીલું નહીં થાય, તમારે જોઈ લેવાનું છે. આ રીતના કરતું જવાનું. અને જુઓ બરાબર છે, 4 ભાગ કર્યા મેં તો 9.5 આવશે. તો 9.5 આ રીતના તમે મૂકી શકો છો. જુઓ, અને એક્સ્ટ્રા માર્ક મૂકવાનું છે. મારું અપર ચેસ્ટનું છે ને કોઈ માર્ક નથી, એટલે મારું આ 1 જ ફાઇનલ છે. અને આ 1.5 ઇંચ એક્સ્ટ્રા મારું દબાણ છે. એટલે મારું એક્સ્ટ્રા તમે કોઈ ગણતા નહીં, આ મારું કમ્પ્લીટ જ છે. હવે અહીંયા શું કરવાનું છે, આ જે શોલ્ડર માઇનસ કરવાનો છે ને તો 1.25 તમે ઓછું કરી દેવાનું. એટલે કે ગુજરાતીમાં 1.25. તો 1.25 અહીં ઓછું કરી દીધું. હવે આપણે જોવાનું છે કે કેટલું ઓછું થયું. તો આમાં છે ને 6 આમાં છે કે 5.75માં બી એક દોરો ઓછો, એટલે કે આટલું છે. આમાં 1/2 ઇંચ આપણે ઓછું કરીને આપણે શોલ્ડરને
ક્રોસ લાઈન આપવાની છે. એટલે મેં શું કર્યું તે તમને કહી દઉં કે આ જેટલું બી માપ નીકળ્યું નહીં, આ જે માપ છે 6.5 છે એવું માનો તો 6.5 આમાંથી મેં અહીંયા છે ને તો અહીં ગાડી 5.25 રાખ્યું જુઓ. એટલે મેં ½ ઇંચ આટલું ઓછું કરી દીધું એમ, સમજી ગયા. હવે શું કરવાનું છે આપણે કરવાનું છે આનું હાફ કરી લેવાનું છે. હાફ કર્યા પછી જે આવે એ તો જુઓ હાફ કરી લીધું. હવે આપણે શું કરવાનું છે, અહીંયા ગાડીથી 1 ઇંચ રાખવાનું છે. તમે 1 ઇંચને 1 દોરો 1 ઇંચને 1 દોરો 1 ઇંચને 2 દોરા સુધી રાખી શકો, કેમ કે આપણે જે સ્કેલ ગોઠવીએ ને તો એ પ્રમાણે રાઉન્ડ આવી જતું હોય છે. તો જોઈ શકો છો આટલું કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે છે ને લંબાઈનું માર્ક કરવાનું છે ભાઈ. તો લંબાઈનું માર્ક કરવા માટે આપણે આ માઇનસ કરેલો શોલ્ડર અને નેકનો એનું મિડલ લેવાનું છે, નેક બીડ ને શોલ્ડર, બરાબર. હવે આપણું જે ગળું રાખવાના છે ને તો અહીંયા મેં 7 ઇંચનું ઉતરતું ગળું રાખવાનો છે. અને એનો જે બસ્ટ પોઈન્ટ છે તો 10 છે, તો ½ ઇંચ છોડીને, કેમ કે મારા પછી ફિટિંગમાં જશે પાછું. અને લંબાઈની વાત કરું તો લંબાઈ મારી છે 15.5, તો 16.5 હોવી જોઈએ. તો મેં બહુ નીચેથી લઈ લીધું છે પેપર. તો 15.25 છે ને તો 16.25 થઈ ગયું એવું માનો મારું. 15.25 છે તો 16.25 થઈ ગયું મારું લંબાઈ. એટલે મારી લંબાઈ હવે અહીંયાથી સ્ટાર્ટ થશે. મારે એક્સ્ટ્રા થોડું રવા દેવાનું હતું. હવે એક્સ્ટ્રા મારું રિયુની મટીરિયલ, તો વાંધો નહીં, કટોકટ કમ્પ્લીટ થઈ ગયું. જો તમને ખ્યાલ આવી જતું હશે. તો ફરી એક વખત કહી દેવ, જુઓ મેં અહીં ગાડી 10.5 રાખ્યું છે અને આ મારું નેક છે. તો નેકને સ્ટ્રેટ અને આ મારી કમરની લાઈન છે. તો હવે આપણે શું કરવાનું છે, આપણો રેડી શોલ્ડર છે ને 2.25 મેં રાખવાનો છું, તો ના 2.5 રાખવાનો છું. તો આ 1 ઇંચ એક્સ્ટ્રા લેવું પડશે, કેમ કે આ બાજુ દબાશે અને આ બાજુ બી દબાશે. એટલે કે જે આપણે સીવીએ ને તો આ બાજુની મેરે બી એમ સ્લીવમાં ટીચ જશે અને નેકમાં બી ટીચ જાય. તો એના માટે આપણે છે ને 2.5 છે તો 3.5 કરવાનું, ½ ઇંચ નીચેથી મૂકવાનું છે. જુઓ આ મારું જે શોલ્ડર છે ત્યાંથી હું મૂકું છું. આ કિનારી જોઈ લેવાનું છે. આ કિનારીથી આપણું કેટલું વધે છે, તો 2.25 વધે છે ને, તો અહીં 2.25 રાખવાનું અને ½ ઇંચ વધારે દેવાનું છે. જુઓ એટલે મારું 3.25 આવ્યું. તો 3.25 પર ½ ઇંચ મેં એક્સ્ટ્રા રાખ્યું છે. જુઓ અને સ્ટ્રેટ લાઈન આપી દેવાનું. જો મેં સ્ટ્રેટ લાઈન આપી. હવે આમાં તમે કોઈ બી શેપ આપી શકો, એમ કે રાઉન્ડ શેપ આપી શકો અને અલગ અલગ શેપ. તો તમને આજે વી શેપ આગળ ના વી આપણે કેમ કે અહીંયા રાઉન્ડ રાખ્યું છે એટલે આજે રાઉન્ડ જ બતાવું. બાકી તો તમને હું બીજો શેપ બી સરસ બતાવતે પણ બીજા વિડીયોમાં બતાવીશ. તો આપણું આ નેક થઈ ગયું. હવે અહીંયા શું કરવાનું છે, આ તમે જોઈ લેજો અહીં ગાડી. તો અહીં તમને બરાબર દેખાતું નહીં હશે, પણ જો ½ ઇંચ મેં નીચે ગયો અને આ જે શોલ્ડર ખરો રેડી શોલ્ડર અહીંથી ઓછો કર્યા પછી જે શોલ્ડર અને આ ½ ઇંચ નીચે એને સ્ટ્રેટ લાઈન આપી દેવાની છે. જો આ આપણું થઈ ગયું એટલે આપણું માઇનર આ બધું કટિંગમાં જતું રહેશે અને આ બી કટિંગમાં જતું રહેશે, બરાબર. એટલે આપણું આ ગળું કમ્પ્લીટ થઈ ગયું. હવે શું કરવાનું છે કે આપણી 36ની છાતી છે ને, તો 36ની છાતીને આ 36ની છાતી છે ને એને ડિવાઈડ કરવાનું 10થી. તો જે જવાબ આવશે ને તો જવાબ આવશે 3.5 ઇંચને 1 દોરો. એટલે કેટલું આવશે ખબર, આટલું આવશે. તો આપણે એટલું મૂકી દેવાનું છે આટલે ગાડી અને ½ ઇંચ અહીંયા નીચે ઓછું કરી દેવાનું છે. એટલે 3 ને 1 દોરાનું આવશે એટલે ગાડી. તો અહીં ગાડી કેટલું આવશે, 3 ને 1 દોરાનું. જુઓ આવી ગયું. આ બેને લાઈન આપી દેવાનું છે. જો આ ડાર્ક લાઈન આપી દીધી. હવે આપણે જે છે ને આટલું થઈ ગયું. જુઓ આટલું કમ્પ્લીટ થઈ ગયું. તમે દેખાતું હશે તો આટલું થઈ ગયું છે. તો આપણી કમર છે ને 30ની કમર છે. તો અહીંયા પહેલાં આપણી 30ની કમર રાખવાની. પછી આપણે દાંત કેટલો લેવાનો, તો આમાં દાંત છે ને ઘણો મોટો લેવાના છે. આપણે 4.5 ઇંચનો દાંત લેવાના છે. એટલે અહીંયા આવશે જુઓ. અને પછી 1.5 ઇંચ એક્સ્ટ્રા રાખવાનું છે. તો અત્યારે આપણું છે ને આ લાઈન અને આ લાઈન આ બંને ફર્સ્ટ લાઈન વાળીને કરી દેવાનું છે. આને અત્યારે નહીં કરશે તો ચાલશે. ચાલો હવે આપણા દાંત કેવી રીતના ઘડવાના બનાવવાના તો આ એ જોઈ લઈએ. તો જોઈ શકો છો તમારે બરાબર મૂકીને જોવાનું. જો આ રીતના થઈ ગયું. હવે આપણે શું કરવાનું છે કે આ જેટલી હો લાઈન છે ને
એને શું કરવાનું છે આપણે ખબર, એને આ રીતના લેવલ લઈ લેવાનું છે. જો તમે આ રીતના આનું હાફ કરવાનું અને પછી આ બેનું બી હાફ કરવાનું છે અને આ બેનું બી હાફ કરવાનું છે. બરાબર. તો હવે શું કરવાનું છે આપણે, આને આ રીતના આને લાઈન કેવી રીતના ડ્રો કરવાની કે આ જે લાઈન જાય ને આપણી તે પ્રમાણે તમારે કરવાનું છે આ રીતના. અને હાફ ઇંચ વધારવાનું છે, અહીંયાથી આમ આગળ વધારવાનું છે આ બાજુની. હા, અને આ લાઈનને આ લાઈન સુધી, આ લાઈનને આ લાઈનને આ સુધી. તો કેવી રીતના કરીએ ચાલો જોઈ લઈએ. આમ કરજો, આ લાઈન આમ કરજો, પહેલાં હલકી લાઈન કરજો, પછી છે ને આપણે બોલ પેનથી આવી રીતના કમ્પ્લીટ રાઉન્ડ આપી દેવાનું. આ રીતના તમે ડ્રો કરતાં થોડું શીખવાનું તો તમારે આવા બધા શેપ છે ને ઇઝીલી દોરી શકાય. બરાબર છે. હવે આપણે આ બે લાઈનને મેચ કરીએ કે આપણી બંને લાઈન મેચ થતી છે. તો જો 5.5 એમ તો 5 ને 1 દોરાનું રાખીએ, 5.5 કરી દઈએ તો 5.5 સુધીનું આપણે આ થવી જોઈએ લાઈન. તો 5.5ની લાઈન આપણી થશે, 5.5ની લાઈન આપણી અહીંયા થતી છે. 2 વખત માપી લેવાનું એટલે આપણું ગૂંચવાય નહીં. 5.5 ને કેમ કે આપણાથી મેજર એમ તેમ થઈ જાય તો બરાબર જ છે. તો હવે આ જોઈ લેવાનું, ચેક કરી લેવાનું. આપણું આ નિશાની છે ત્યાંથી અહીંયા સુધીનું 1.25 છે. તો 1.25 ને 1.25 કેટલું થાય? તો ભાઈ 1.25 ને 1.25 અઢી થાય છે. અઢીમાં એક દોરો જેવો છે કેમ કે મારી મેજર થોડી આગી પાછી થઈ ગયેલી છે. તો આ લાઈનને આ લાઈન સુધી કરી લેવાનું છે. અને અહીંયા પણ તમે કરી શકો. જો અહીં ટક્સ લેવો હોય ને તો અહીંયા આપણે કંઈ નહીં કરવાનું. અહીં ટક્સ લઈએ તો, ને ટક્સ નહીં લઈએ તો અહીં ગાડી આપણે 0.25 જેટલું લેવાનું. એટલે કે જાણે કે આ 2 દોરા છે ને તેટલું અહીં તમે કરી શકો. 3 દોરા સુધી કરી શકો, કાં તો હાફ ઇંચ જેટલું કરી શકો. તો એનાથી વધારે નહીં કરવાનું. બરાબર. હવે જોઈ લેવા આટલું ડ્રોઈંગ થઈ ગયેલું છે ને. હવે આપણે શું કરવાનું છે, અહીં ગાડી એક ટક્સ લેવાનું છે. તો 0.75 ઉપર લેવાનું છે. તો અહીંયા આવશે આપણી નિશાની. મોસ્ટ ઓફ અહીંયા જ આવતી હોય છે. મેં ઘણી વખત ડ્રો કર્યું. અને હાફ ઇંચનો ટક્સ આપી દેવાનો છે. આટલી ગાડી હાફ ઇંચનો જ આપવાનો છે, એનાથી વધારેનો ટક્સ આપણે આપવાનો બિલકુલ જ નથી. બરાબર છે. અને અહીંયાથી આ હાફ ઇંચ 1.5 ઇંચ એક્સ્ટ્રા દબાણ. હવે શું કરવાનું કે આ લીટી પ્રમાણે આપણે જે જતી હોય ને આ રીતના લાઈન, તો પછી એ રીતના જ આપણે લાઈનને સેટ કરવી પડશે આ રીતના. પછી આ છે ને મેચ કરવી પડશે. અહીંયા જો ડાટ આવતો હોય ને તો ડાટ કરવો પડે. બાકી જો આ તમને કેવું લાગ્યું? હવે મારે આમાં શું કરવું પડે ખબર મિત્રો, હું તમને સમજાવી દઉં. મારી પાસે બીજું છે. તો જો આ 2 લાઈન અહીંથી કટ કરવાનું, અહીં જવાનું, અહીં કટ કરવાનું, પછી આને મેચિંગ કરવાનું. પછી અહીંયા બી જો ડાટ આવે તો અહીં ગાડી શું કરવાનું કે આ બેનું મિડલ લેવાનું. અને ડાટ આવતો હોય તો તમારે અહીં કરવાનું. કેમ કે મેં જે પાછલું ડ્રોઈંગ કરેલું ને તે બીજાનું અસ્તર હતું, તો મેં તે બ્લાઉઝ બનાવી દીધો. એટલે તે ફર્મો જ મારી પાસે નથી. પણ મારે આગલું પછી વિડીયો બનાવવું પડ્યું. તો મારે હવે પેપર પર કટિંગ કરવું પડ્યું કેમ કે મારે કામ આવી ગયેલું. તો મારે 2 દિવસ લંબાઈ ગયેલા. તો જો આ ડ્રોઈંગ થઈ ગયેલું છે સરસ મજાનું. તો તમને આ કેવું લાગે હું તમને એક બીજું બતાવી દઉં કે મેં કેવી રીતના કર્યું. તો જોઈ શકો કે કટિંગ તમને હું બતાવી દઉં. તો જો આ મારે છે ને પાછળનું કટિંગ છે. તો આવું જે પાછળનું હતું ને તે મારું અહીં મેચ થવાવાળું જતું રહેલું. પણ જો તમે આવી રીતના મેચ કરશો ને આવી રીતના, તો જો આ રીતના તમારે કમ્પ્લીટ મેચ થઈ જ જશે. નહીં થાય તો અહીં વધઘટ કરવાનું. જો આ બેઠું જ મારું આવી જતું છે. એવું માનો કે આ મારો તે જ ભાગ છે, તો મેં મેચિંગ કરી લીધું. તો જો આ પાછું અલગ પેટર્ન છે. આ જો શોલ્ડર ટુ વેસ્ટ ડાર્કનું ફોર્મ્યુલા છે. જુઓ આ રીતના. જો તમારે આ કટિંગ જોવું હોય તો કમેન્ટ કરજો, તો હું તમને દેખાડી દઈશ. આ બી આ સાઇઝનું છે. હા જો મિત્રો આ છે ને 36ની સાઇઝનું જ છે. એટલે આ બેઠું આવી ગયું. આ મારી છે ને એ સાઇઝની ફર્મો મેં કાપેલો હતો. જુઓ આ અલગ પેટર્નમાં છે, અલગ ડિઝાઇન છે. બાકી ફર્મો સેમ જ છે. તો આ રીતના તમારે સરસ થઈ જશે. તો વિડીયો ગમ્યું હોય ને તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. કાપવાની વાત કરું તો જુઓ તમારે શું કરવાનું છે, અહીંથી કાપી નાખવાનું છે, અહીંથી કાપી નાખવાનું છે.
અને આ બેને મિલાવી લેવાનું છે. મિલાવ્યા પછી છે ને આ દાંત અને આ દાંતને મેચ કરી લેવાનું છે આ રીતના. પછી તો આ દાંત મેચ થઈ જ જશે તમારે. આ દાંત અહીંથી મેચ થઈ જશે આ. અને આ બેને અહીંયા મિલાવી લેવાનું છે એકબીજા સાથે. નહીં તો અહીંયાથી તમે આમ કાપી બી શકો છો. પછી જો તમારે પ્રિન્સેસ કટ આપવો હોય ને તો અહીં ગાડીથી 1/2 ઇંચ કરીને આ રીતના આપી શકશો તમે. જો હું તમને દેખાડી દઉં, આ રીતના તમે આપી શકશો. અહીંથી આ રાઉન્ડ જશે ને આટલું તો જવાનું છે. તમારું કટિંગ તમારે કરી જ નાખવાનું છે. આટલું તો કટિંગ થઈ જ જશે અને પછી મેચ થઈને અહીંયા આવી જશે. જ્યારે આ ભેગું કરીને પછી તમારે આપવાનો છે દાંત, બરાબર. તમે કહેશો તો પછી આખું વિડીયો બી બનાવી દેવા. ચલો બાય બાય. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.